દોસ્તો જો કેવડો મોટો સાપ જાય. ઓહો ભાઈ, કેમ છે ભાઈ? છે ભાઈ રો ઠીક ઠીક છે એમ, એટલે સારો જ છે. એટલે ભાઈ કવામાં કેદુના ડોકાણા નહીં જોઈ કેટલું પાણી છે એમ. આગળ આખો હોવા હે. તો કેમ છો મારા કલેજા? મજામાં છો ને? મજામાં રહેવાનું શરૂઆત કરી દીધી એક નવા વ્લોગની. પહેલાં તો બધાને જય માતાની, જય માં મોગલભાઈ. સરસ મજાનું મોર્નિંગ થઈ ગયું છે દોસ્તો. આજે આપણે આવી ગયા છીએ મારા પર ભાઈ રોપ ખેંચવાનો છે એટલે આવી ગયા છીએ. ઘણા સમયથી ભાઈ આપણે વિડીયો નહોતા બનાવતા, કારણ કે ભાઈ આપણે થોડોક મજા નહોતી ગઈ એટલે વિડીયો આપણે નહોતા આવતા. તો હવે ભાઈ ડેલી કન્ટિન્યુ આવી છે અને આજે આપણે આવી ગયા છીએ રોપ ખેંચવા. તો દોસ્તો આપણે આજ આ રોપ ખેંચવાનો છે ભાઈ. જોવો એટલો હે રોપ, કેટલો બધો છે. ઓહો ખૂટતો જ નહીં લે. બસ જો એટલો ખેંચવાનો છે આજે. થઈ ગયો ને ભાઈ રેડી એક નંબર. બરફ ખેંચીને બતાવી દઉં છે રેડી. હા તો વાંધો નહીં, આવો છે ભાઈ રોપ. ઠીક ઠીક છે એમ, એટલે સારો જ છે. મહેનત કરી એટલે ભાઈ સારો જ હોય ને. તો અત્યારનું વાતાવરણ જુઓ, ચેક કરો યાર, છે ને ભાઈ મસ્તી. હા એ તો હાલીને જાય. કોઈ છે ઘેરે? હા બેઠા હો મારા પપ્પા, બેઠા જરા. તો દોસ્તો હવે જુઓ આપણું હંધું ભાઈ ભાગમાં હવે પૂરું થવા આવ્યું. ખેડૂત જો પાયું બાયું બધું વીખી નાખ્યું હંધું જો આવી રીતે. આ તો હજી વેવાનું નહીં, શીણાનું આપણું હતું ને હજી ને વેગું. અને દોસ્તો હવે ભાગમાં આપણે ખાલી રોપ ખેંચવાનો છે બસ. બીજી બાજરી કાઢવાની છે ને એ ભાઈ ભરી દીધી. ઢગલા કરી નાખ્યા મોટા મોટા, પૂળાય ભવાઈ ગયા. ઘેરે આપણે પૂળા વાવતા. અત્યારે તમને અવાજમાં થોડોક ફેર બતાવતો હોય ભાઈને. એટલે ભાઈ થોડીક મજા આવી, હમણાં કંઈક મજા એટલી બધી નહોતી. તો મેં કીધું ભલો આપણે હમણાં હેન્ડ કરીએ. આ રોપ કરતાં તો ખડ જમાડી દીધું જો મારા બાપાએ. કેટલું આ લાગે લીલું લીલું દેખાય ને જો આવી રીતે. આ હજુ ખડ છે આમાં જો, એટલે તો રોપે નહીં જો. તો દોસ્તો આપણે રોપ ખેંચવાનું ભાઈ બની રહ્યું છે, કારણ કે પહેલાં તો ડુંડા કાઢવાના છે. જો આ ડુંડા આપણે બાજરી લણી કેટલો ઢગલો છે મોટો છે. તમને લાગતું છે એટલા જ છે, એટલા ભાઈ ફોનમાં નાના લાગે. અહીંયા છે અને હજી બીજો ઢગલો હું તમને બતાવું એટલે આનાથી તો ડબલ મોટો હોય. એ જો અહીંયા છે. વાહ જરા છે આપણો આ ઢગલો, આની કરતાં ડબલ મોટો છે. તો અત્યારમાં હલર આવવાનો છે, તો પહેલાં આપણે આ ડુંડા કાઢવાના છે, પછી આપણે નિરાતે રોપ ખેંચવાનો. આપણે ભાઈ કવામાં કેદુના ડોકાણા નહીં જોઈ કેટલું પાણી છે. દેખાય ભાઈ કઈ? ઓહો પાણી તો છે હો ભાઈ, જરૂર ખાવ ચોખ્ખું પાણી છે જરૂર. સુમ બારેવડા એને એમ કે આ શું થાય એમ લાગે. તો દોસ્તો હવે આપણે બેઠા બેઠા વાત જોવાની છે ભાઈ, કેવા હલર આવે. તો એ તો હમણાં તો નહીં આવે, કોને ખબર. ખાવર હોય ગઈ છે અત્યારે ન આવે તો ઘડીક આપણે મસ્ત મજાના ઓલા પોરો ખાઈને ફાકી બાકી ચડાવી લઈ. દોસ્તો જો કવડો મોટો સાપ જાય. ઓહો એ કેમ છે ભાઈ? ઘટે કાંઈ? આપણે કેટલા આઘાસી ખબર? એટલા આઘાસી બીક લાગે ભાઈ આપણને તો. જોવો જાય બહારની ધબધબાટી. એ ભાઈ ત્યાં ક્યાં જા તું? બાયગન હોય. કેમ છે ભાઈ? મોઢું તો જો. ઓહો એ લગભગ મારી જવડો છે વા. ગળી જાહે કે ક્યાં જાહે? આમ ક્યાં જાવું છે ને ઢેફામાં શું ખાવું? વાહ કેમ છે ભાઈ? હા ભાઈ સબી ગયો ને તો ઉપાડી લે હંધાઈ ને. હાલો ભાઈ જવા ગયો હાલો. જાય હજી જાય. અહીંયા આપણે ભાઈ ઘણા સમયથી આ જોવા મળ્યો. સારું કહેવાય ક્યારમાં તમને હારવાર જોવા મળી ગયો. મોઢું તો જો કર્યું ઈલા. આ ઊંદેડા ગોતે છે બીજું કઈ નહીં આમાં. અહીં જો લલેડા, એને ખબર પડે બોલે નહીં. હા મોઢું શું કર્યું?
ઊંધેડા જ ગોતે ઈ. અને દોસ્તો આપણે જો અહીંયા સાપ છે, અહીંયા રોપ ખેંચવાને આ રોપમાં નોકળી દે ને તો સારું, બીજું કાંઈ નહીં. બીજું ભલે ગમે ત્યાં જાય, આ બાજુ ગમે ત્યાં ભલે જાય, અંધી હાલ છે, પણ એક અહીંયા ન જવું તો હાલે. ગળી જાયની ભાઈ દરમાં આવે બસ એમ. હાલો ભાઈ વયો ગયો, હાલો રેડી પૂરું. તો આપણે જો આ લીમડા છે બેહવાનું હતું ભાઈ. જો અહીંયા કેમ છે ભાઈ લીમડાનો સાયો, મેં કીધું અહીંયા બેહવા આવું તો અહીંયા સાપ નીકળ્યો, વયો ગયો ભાઈ. સારું થયું, હવે આપણે વાંધો દરમાં ગળી ગયો એટલે વધારે ફાયદો થઈ ગયો. રોપમાં ગળી ગયો ને તો ભાઈ આપણને થોડીક બીક લાગે. અહીંયા ભાઈ ઘડીક આરામ કરવાનો હતો, પણ હવે નહીં કરવું ભાઈ, બિલકુલ રિક્સ નહીં લે નહીં. ચાલો ભાઈ ઘરે જ ભાગી. ફાઇનલી દોસ્તો તો ટ્રેક્ટર આવી ગયું ભાઈ, આવું અલર આવ્યું. આ તો અલગ આપણે કોઈ દી જોયું નહીં. બધા ભાઈ પ્લાન કરે છે ગોઠવવાની, તો ચાલો ગોઠવી નાખી. તો દોસ્તો તો એક નીકળી ગયો ભાઈ ઠીક ને, એક અહીંયા બાકી રહી ગયો છે. તો બસ જો દાય અલગ બહાટીને સબ સબાટી અહીંયા જો એક કાઢ્યો. later. જો દોસ્તો બાજરો ઢોવાય છે, ઢોવાય મતલબ ઢીકલો થાય છે. પાણી પડે એમ લાગે. આગળ આખો ઢોવા હે. પૂરું આ તો પછી સિમેન્ટ છોડ્યો એટલો બાજરો છો ભાઈ સંતોષી ને આપણો તેને પીવો એમ. આને શું થાય બહુ પડે. તો દોસ્તો હવે આને ભરવાનું હોય ઠેરીમાં સાલો ભરી લઈ. તો દોસ્તો આપણે ભાઈ ઘરે પૂગી જશે. એમ જોવો હાલત થઈ ગઈ ભાઈ, લાલ લાલ ચેટા રહી. થોડા પીવ ત્યારે થોડા કાકા લઈ જાય એકદમ ધોડ. તો દોસ્તો આપણે પૂગી જાય ભાઈ. હા અત્યારે કેટલા વાગી જાય ખબર? 9:30 વાગી જાય. બોલો અત્યારે લગ્ન બાજરો ભર્યો અંદર અંદર ભરાઈ ગયો. શું હાલે અત્યારે? 9:30 વાગ્યા હો. ના 8:30 છે કે મને હવે ખબર નહીં. મેં તો અંદાજે ગપ્પો મારી દીધો. मैं गाली नहीं दे सकता. नहीं गाली नहीं देना. फैमिली देखती है. એટલે કોને ખબર કેટલા વાગ્યા હોય? લગભગ 8:30 છે કા? અંદર બાજરો પૂરો મતલબ માં ભરી લીધો. આ તો બળી ગયો. શાક બનાવ્યું. તો દોસ્તો મસ્ત મજાના પહેલાં નાઈ લે છે, પછી ભાઈ ખાઈ લેવાનું છે. હાથમાં કેટલા સો આપી ગઈ તમને સવારમાં બતાવી. અત્યારે તો ભાઈ હવે હાવ પૂરું થઈ ગયું. ચાલો મજાનું ભાઈ જમી લીધું, નાઈ ધોઈને થઈ જશે કમ્પ્લેન. ભાત તો ભાઈ વાત જ જવા ગયો. તો વાત જ જવા ગયો ભાઈ. એટલું કામ કર્યું સવારનું. જો આપણે કહેતા 11 વાગે કલર આવ્યું ઠેઠ 11, 12, 1, 2, 3, 4 5 કલાક કલર કન્ટિન્યુ આવ્યું. બોલો એમાંય વૈશમાં તો મને એવું શું ભાઈ ફડકા થઈ ગયા નાના એવડે વૈશમાં નાવા લાવવું પડ્યું. બોલો લગભગ આપણે ખેડૂ બાજરો ઠલવા ગયા હતા. આપણે ભાઈ ફટાફટ ખખવાવ્યું ખાઈએ એટલે પાણી રેડી દીધું ખાલી એટલે ફડકા આપણે પૂરું થઈ જાય. એવું છે ને બપોર ભાઈ ખાવાની ફેર ન રહી. અત્યારે હું આવતો શર્ટ બદલાવાનો હતો, મારો શર્ટ હતો એ ન બદલાવ્યો, બીજાનો શર્ટ પહેરીને આવ્યો. મસ્ત મજાને ભાઈ અત્યારે
હાવ ત્યાં થઈ ગયું. કાલમાં દોસ્તો આવવાનું છે પાછું આપણે રોપ ખેંચવા. તો બાજરી કેટલી છે એ હું તમને કહી તો એ હવે સવારમાં કહી. તો આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો હશે. ગમ્યું હોય ત્યારે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. હવે મળીએ કાલે. બધાની જય માતાજી, જય મા મંગલ. બાય બાય. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, લાઈક કરો, કોમેન્ટ કરો. બાય બાય.